એ બાજુ તારા ફોન આ કોને પકડવાનો એટલે તને નજર પડે આ સાઈડે આવશે. રેડી ગાઈસ કમલેશ ચતુર્વેદી ચલો 3 2 1 બાઈક તો રાકા જબ્બર લાયા પણ તાર કાકોરી થઈ જાય તો રિહાળ છે. જાહેર ઘરમાં કોક કામ કરતા તો ચા મેલું કેવું? ચા હા એ વાત સાચી કેવું ને વડા છે. ત્યાં ના આવો ને તારે એટલે હાલ તો તારે એટલા જ આવશો પા વધુ નહીં યાર જ તું આવો તે તા તો યાર નોકરી કરા સારું કમાયો લગી રે વ્યસન નહીં માં છોકરા તારે હગું કરાવો ને 21,000 રૂપિયા કમાશે રમણી આવે મેં વેચી નહીં આવે હા ધોની આવતા ને ઘેર જ છો તું એકસ રાખો ને બે જણા તમે તું પછી રાખો મુમલ છે રાખણ તમારે બે લડવાનું હોય ચોથા કટ ભાઈ અડલા જ આપો તો આનો. એવું તો અજ્જે ચાપો જે રોનો બોલે એ પણ ભાવ તો રોયા તું છી લે. મારે કમ્પ્લીટ થઈ ગયું હા એ કાલુ પાછો તું જોઈ તો જીયા પટાકો લેવા ગયું તું. પટાકો લે તું બુડા આખી જિંદગી ગમો રાખડી જ ખાય કો વઢો વઢો મરી જાય કેમ હતા વન? પરિવાર વાત કરતા આવું કે તે હવે જ છું તો ઓમથી હેડો ઓમથી તો જશો. એ તો હું હિંમત જાય હા શું ચાલે? બાઈક લાયા ગયા તમે હો લાયા જ છે તમે તમે. ના હો પણ થોડા ખમો હા કમાવાનું વધારે રાખજો એ તો રાખવું પણ હા તમારે શું ચાલે? જો આ રે આખી જિંદગી રખડવાનો જ છે આ તો જિંદગી રખત છે. મને તો જિંદગીમાં ને કોઈ કરતા આવડ્યું નહીં. પડી જશે જાય ને. મારી સાઈડ પ્લાસ્ટર ને તારી સાઈડ વાળવાનું છે નહીં હા તો એટલે કહું કે હું વારું તું વાંધું તો એને તાવ પર હાથે કે હું જોરું ડાતો અરે તું કે વાંધું તું તાર જોર ઉડાડ હું ઘરમાં બહાર નીકળી તો આ રાજી રાજી હોય બધું સેપટ ઘરમાં આવે મારા બાપનું ઘર મારા બાપના ઘર આગળ હું ગમે તે જ ના કરું એ કેમ છે તમે ક્યાં ચીજ થવું લડો. મારો જે મળવા નહીં સિસ્ટમ ફાડ નહીં ગઈ. તું હોય ને તો કરીને જ આવું આપણે તો આપણે ગમે તે જ ના કરીએ ખાતા જ ના બોલે જીસેટી જ ના બોલાઈએ પાવામાં જીતની નામ ખોટું બોલી વાત કોઈને કહેવાય નહીં જીવનો શું એ જ જણાને ખબર બરાબર તો ભાઈ નવું બાઈક લાય ખબર એ તો ખબર ખબર ને ઓવા મને નહીં બોલાયો બાઇક માં નહીં બોલાયો નવું બાઈક લાય નવું બાઈકનું ફોર્મ મહેમાનો આવતા છે મને ખાટલું પથરી દે છે ઉતરતા કેમેરો ફેવડી ખાલી જાય મહેમાનો આવતા છે મને ખાટલું પથરી દે આવો ભાઈ આવો મેમ આવો રે કેવું હતું સુખ શાંતિ તમે લેટ પડી ગયા મને કીધું હોત તો ના આવતા બાઈક લઈને લેવા મારો છોકરો લાવ્યો નવું આવ્યું તાણ 1.5 લાખમાં આવ્યું 1.5 લાખમાં તાણ
તમારો હોય પાછો તમારો બાઈક આવી તાન માં છોકરો લાવ્યો એવું શું કરે તમારો છોકરો મારો છોકરો હા મારો છોકરો તો મિલમાં નોકરી કરે ને 25,000 રૂપિયા પગાર હે. હલો એવું તાના અલે ખરા ગોમમાં આખા ગોમમાં કજુ નોકરી ધંધો નહીં કરતો એ તો એ ગોમના ઓટલા તોડતો હોય છે સવારે 8 વાગે જતો હજી 8 વાગે આવો સવારે 7 વાગે જાય છે ગોમના ઓટલા દેખાવા માટે લાયો છે એવું ઓહ તો પેલા શેઠજી તો 24 કલાક દારૂ પીને ફરતો હોય છે સાચી વાત આ બધી ઓહ હું જૂઠું કહેતો છું સાચી વાત હા અમુક ટાઈમે તો આ તો કહેવાય ના અમુક ટાઈમે તો ઘઉં વચ્ચે આરોપતો હોય દારૂ પીતો તમે ખોટી આમાં તો જગ્યાએ સોડી ના ના ખાય નાદ ના ખાઈ ના નાખતાય ના ભૂલમાં નાખતાય ના મળે નહીં આવું છું કોઈનું રે પૂછો ખાલી હો સાચી વાત હો. એ આદર આદર તમારો નેનો ભાઈ હતા એવું કહેતા હતા શું કહેતા હતા શું કહેતા હતા? તમને કહું વાંચું કયો કે 7 વાગે તો નીકળી જાય ને ઘેરથી કે હોય 7 વાગેથી કે ગોમનો ઓટલો તોડ નોકરી ધંધો કરતો નહીં ને આખો દાડો ટીચાઈ જાય એટલે હું વાત કરું ડાયા ભાઈ તમને આ રહ્યા જગસીભાઈ પૂછો સવારે 7 વાગે માં ટિફિન બન્યા આવે છે ના પણ બંધ કરી દે. આવે છે એમ તો કહે છે હા પણ પહેલું મને બોલવા દે પછી તું બોલ. એ સારું લાગે હું જે ના પાડી તારી તું બોલ હું જે ના પાડી દીધી ને આ તો હું પછી થોડી વાર રહીને ફોન લડાવાની આ બધું લડાવાનું લડાવાની બરાબર યુદ્ધ કરી નાખ કેવું કેવું એટલે તમે બોલાયા હતા ખાલી એટલું કહેજો મને યાર માર રોપ દેવાનું ચાલુ હતું કે આ સપુને જો વેસ કર્યો ને એટલે તમને બોલાયા હોય આ ગીતરો ગાવાને બોલાયા તમોન આવું ને મેમણી ઓહ તે આવા ન તમે હગું કરો સારું જ છે છોકરો જો આ છોકરો બધી જવાબદારી મારી હે. બે તું તાર ભાઈ. આ છોકરો બે આવ્યો જુઓ હા ભાઈ ઓવે. એ કોઈ ખોમી આવે ને સોરીને દુઃખ પડે ને તું માર જોડે આવી જજો એના ટોટિયા બોટિયા ભઈ નાખે હું આવું કહીએ હું હવે તમારે બનવું પડે અરે હું હો ને. જવાબદારી તમે લેતા હોય ને તો જ હા હું જવાબદાર લેવું છું બોલો કમ્પ્લીટ હે ને તમે ફરી ના જતા હો પછી અરે ના ફરી પાડું.